આજે મહાવદ ચૌદશ એટલે કે શિવ મહારાત્રિ. મહાવદ ચૌદશના દિવસે આજની જે રાત્રિ છે એ શિવ મહારાત્રિ કહેવાય છે. અને આ શિવરાત્રિનું ખૂબ જ મહત્વ શિવ પુરાણની અંદર પણ બતાવવામાં આવ્યું છે. આ પવિત્ર દિવસે, પવિત્ર પાવન શુદ્ધ દિવસે મારા સૌ સ્નેહીઓ, સગાઓ, મિત્રો, પરિવારજનો, મારા દેશવાસીઓ સૌને હું સારી સારી શુભકામનાઓ પાઠવું છું. શિવરાત્રિ એક એવી રાત્રિ છે કે જ્યારે દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો અને પ્રથમ જ્યોતિર્લિંગ પ્રગટ થયા હતા. જે તમે કથા જાણો છો, બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે યુદ્ધ થયું કે આ જગતની અંદર હું મોટો. એ વખતે એમને પાઠ ભણાવવા માટે મહાદેવે જે અગ્નિસ્તંભ રૂપે પોતાનું અસ્તિત્વ ધારણ કર્યું એ પ્રથમ જ્યોતિર્લિંગ જે આજના દિવસે એટલે કે મહાવદ ચૌદશના દિવસે. બીજું એનું મહત્વ છે, શિવ પાર્વતીના વિવાહ થયા હતા. એટલા માટે પણ શિવરાત્રિ દેશભરમાં હિન્દુ લોકો ભાવભેરથી શિવરાત્રિને ઉજવે છે. આ શિવરાત્રિની રાત્રિમાં 4 પ્રહર જે રાત્રિના હોય છે એ 4 પ્રહરમાં શિવજીની પૂજા જો કરવામાં આવે તો જીવનમાં સંકટ ન આવે અને કોઈ પણ કાર્ય તમારું સિદ્ધ થઈ જાય એવો મહિમા છે. કહેવાય છે કે આ રાત્રિએ શિવ અને પાર્વતી એક સાથે ભ્રમણ પર જાય છે. જગત આખાથી મુક્ત થઈને એક એવા નિર્જન અને સુમસામ જગ્યા ઉપર પ્રકૃતિની વચ્ચે શિવજી અને પાર્વતી પોતાનું ભ્રમણ કરી રહ્યા છે. જીવ અને શિવનો યોગ સાધતી રાત્રિ જો કોઈ હોય તો એ આ મહાશિવરાત્રિ છે. જે લોકો જન્મથી ગ્રહોના દારિદ્ર્ય યોગના હિસાબે દુઃખી થતા હોય અથવા તો શાંતિ ન હોય તો આ મહાશિવરાત્રિએ જો પૂજા કરવામાં આવે ને મહાદેવની તો એ તમામ દારિદ્રતા દૂર થાય છે અને મહાદેવની કૃપા એના પર વરસે છે. જય મહાદેવ.